સુરીલી સ્વર સામ્રાજ્ઞી સ્પર્ધા 28મી પત્રલેખન અને પત્ર વાંચન સ્પર્ધા. હું રાગિની શુક્લ મુંબઈથી મારી માને પત્ર લખી રહી છું. માં, વહાલી માં, દુનિયામાં જેટલો પ્રેમ છે એટલો બધો પ્રેમ તને કરું. ત્યાં તું ખુશ છે ને? હું મજામાં છું. નાની હતી ત્યારથી મનમાં નક્કી કરેલું, મોટી થઈશ ત્યારે પત્ર જરૂર લખીશ. બાકી યાદ તો તને દરરોજ કરું છું. માં, અહીં પૃથ્વી પર દિવાળી છે આજે. આખી દુનિયામાં પ્રકાશનો પર્વ. મારે મન તો તારા વગર બધું જ અધૂરું. આટલું વાંચતા વાંચતા સ્વર્ગમાં બેઠેલી માં ખોવાણી યાદોમાં. શું કરી રહ્યા છો? કામ કરવા દો ને, તમે દાઝી જશો. કામના સમયે એમને મને પાછળથી એકદમ પકડી લેતા હું તો થોડુંક અકળાઈ અને ચિંતિત સ્વરે બોલી, હું તો તારો પ્રેમનો સ્વાદ માણું છું, પતિદેવે કહ્યું. મેં જવાબ આપ્યો, ગરમ ગરમ મોહનથાળ, ચેવડો, મઠિયાના સ્વાદ માણવા માટે અહીં આવ્યો છું. કામ કરવા દો ને. શું કરી રહ્યા છો? નહીં તો તમારી મોમ મારી દિવાળીની મજા કાઢી નાખશે ને બોલ કરશે. હજી ઘણા કામો બાકી છે એટલે ચીડાઈ ગઈ. સારું કહેતા તેમના બાહોપાશમાંથી છોડી દીધી. લગ્નના આટલા વર્ષો થઈ ગયા પણ તાજા ખીલેલા ફૂલ જેવી છે હો કે? તારો પ્રેમ જોઈને મનમાં સ્પંદનો જાગે છે. ઈર્ષા આવે છે. મારે જ બળવું પડશે એ આગમાં. બહારથી ઉભરાતા પ્રેમનો ઉભરો સોડાની જેમ શાંત થઈ જશે. પૈસા માટે વરુની જેમ સાસરિયા પાછળ પડેલા ગુલાબના ફૂલ જેવી ને મને કાંટા વાગશે. અતૃપ્ત લાલસાની પૂર્તિ માટે બીજી અમીર ઘરની છોકરીને વહુ બનાવી દીધી ને કાળી ચૌદસના દિવસે આડોશી પાડોશી જ્યારે મંદિરમાં ગયેલા હતા ત્યારે કેરોસીન છાંટીને લોકો કહે પ્રેમ આંધળો છે, પણ એમને મન તો પૈસા જ પ્રેમ હતો. પીડાદાયક યાદોમાંથી બહાર આવીને પત્ર વાંચવા લાગ્યા. એક બહુ આનંદના સમાચાર છે. મને નોકરી મળી ગઈ. માં, 50,000 જેટલી આસપાસ મારો પગાર હશે. મોજ શોખ પૂરા ન થાય પણ ઘર તો ચાલશે જ જરૂર. મારા પહેલા પગારથી દાદી માટે સાડી લાવી છું. એ પહેરીને હરખના આંસુ આવી જશે અને મને આશીષ આપશે. શબ્દોમાં લખી નથી શકતી. દાદી કહેતા હતા, હું તારા જેવી જ છું. સંસ્કારમાં પણ. પૈસા માટે મજબૂરી કામ કરતી તું તારી રાહમાં સૂઈ જતી, પણ તરકીબ કાઢી લીધી મેં તો. રાત્રે ઘેર આવે ને તો હોશ ના હોય, થાકીને લોથપોથ થઈ ગયેલી હોય. તું ઘરે આવે ત્યાં સુધી લેશન કરતી, તારા હાથનો માર ખાતી ને લખવા બેસતી. હું કાંઈક વંઠાઈ ગયેલી નથી કાંઈ. એ શબ્દોનો અર્થ નહોતો ખબર તે વખતે, પણ તારી પ્રેમભરી વાતો સાંભળવા ને બેસવા મળે ને તારી સાથે એટલે દિવસમાં 2 જ વાર મળતા આપણે તો. તું મને નવડાવતી ત્યારે અને લેશન કરવું ત્યારે. કોઈને ના કહેતી. એ ચોપડાને કિતાબો હજી સાચવી રાખેલા છે ક્યાંક. કંપાસ બોક્સ તારી યાદમાં પણ હોવાનો અહેસાસ કરાવે છે. લગ્નના આટલા વર્ષો થયા, દહેજની કલમો લાગી. ખૂન સાબિત કરવા માટે વકીલ આપવા પૈસા નહોતા ને શક્તિ પણ નહોતી મારી પાસે. આ ન્યાય આટલો મોંઘો અને ધીરજ માંગી લે એવો જ હતો. નવીમાં એકદમ માથા ભારેલી નીકળેલી. ક્યારેક ને ક્યારેક પપ્પાને પસ્તાવો થતો હતો. છુપાઈને આંસુ સારતી, પણ હવે શું કરું? તારી સાસુનો અસલી રંગ દેખાડી દીધો. નવું 9 દિવસ જ હોય. દહેજની લાગણી માણસને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દે છે. બળતરામાં કણસવું માત્ર ભાગરૂપ તારી સાથે આવું કર્યું. પ્રેમ કરું પણ કેવી રીતે? કદાચ તારા કરેલા કર્મનું ફળ હશે એમ
સમજાવી લઉં છું મનને. હંમેશા બળતો તારો ચહેરો બૂમો પાડતો લાચાર ચહેરો દેખાઈ આવે છે મારી આંખોની સામે. આવતા જન્મે પણ તારી જ કુખે માં મારે જન્મ લેવો છે. તારે અનહદ વાતો અને પ્યાર કરીશું. તારા ખોળે માથું મૂકીને નિરાતે સૂઈ જઈશું. હું પત્ર સાથે પ્રેમ સિવાય કંઈ નથી મોકલી શકતી, નહીં તો મારા હાથે બનાવેલા તારો મનપસંદ ઘીથી લચપત રવાનો શીરો અને ખૂબ બધો સૂકો મેવો નાખેલો બનાવીને તને મોકલી આપ્યો હોત. લિખિતન તારી વહાલી દીકરી રાગિની. અસ્તુ.